टेलीफिल्म्स ने मचाया है हास्य की दुनिया में तहलका। गौर से देखिए इस कलाकार को जिसका नाम है साईं राम दवे। जी हाँ, इसी शख्स ने पेश की है जोक्स की सुपर हिट वीसीडी जिसका नाम है लगन एटले लॉलीपॉप। પોસ્ટ ઓફિસમાં ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો ને કે મારી પત્ની ખોવાઈ ગઈ છે. પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટરે કાટલો પકડ્યો. એ ભાઈ, ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવાની હોય યાર, વાત તો ખરા, પોસ્ટ ઓફિસ છે. બોલ કે માફ કરજો સાહેબ, આનંદમાં કઈ ખ્યાલ નથી. श्री राम टेलीफिल्म्स प्रेजेंट्स साईं राम दवे की पेशकश लगन एटले लॉलीपॉप जोक्स की ये वीसीडी। नहीं देखी तो समझ लीजिएगा आपने कुछ नहीं देखा। લગન એટલે લોલીપોપ. આ લોલીપોપ આમાં ઉપર ચોકલેટ હોય, નીચે સળી હોય. લગન એટલે લોલીપોપ નામ સમજી વિચારીને એટલે રાખ્યું છે કે ચોકલેટ કઈ પૂરી થઈ જાય ને હળી કઈ ચાલુ થઈ જાય ખબર નથી પડતી. જેટલા કુંવારા મારી સીડી સાંભળે છે અને અહીં બેઠા છે, એ બિચારા એની હગાઈ થશે કે નહીં એના ટેન્શનમાં દાંત નથી કાઢી શકતા. મારું ક્યાંય ગોઠવાશે કે નહીં. અરે અમારું ગોઠવાઈ ગયું છે, તારું નહીં ગોઠવાય, ધીરજ રાખ. એટલે કુંવારા એમ દાંત નથી કાઢી શકતા અને પરણેલા બિચારા દાંત કાઢવાની હાલતમાં નથી. જેટલાના ઘરવાળા બાજુમાં બેઠા છે હું જોઈ રહ્યો છું, જેવો દાંત કાઢીને ભેગો ઠોહો મારે, ખોખી ખીખી દાંત કાઢો. આજે હિંમત રાખીને હસજો. લગન એટલે લોલીપોપમાં મારે દાંપત્ય જીવનની વાતો કરવી છે. હસવું જરૂરી છે એટલા માટે કે માણસ સિવાય એકેય પશુ પક્ષીને હસવાનું વરદાન નથી. કોઈ ગધેડાને હસતો જોયો? લગ્ન થાય પછી દરેકના જીવનના પ્રસંગો મારે કહેવા છે. પરિણામની પહેલી રાતે વાલા ભાઈએ કન્ફેશન કરીને કહી દીધું કે જો હું તને આજ આપણા જીવનની શરૂઆત થાય છે ત્યારે હું કહી દઉં કે લગ્ન પહેલા મારે છે ને બહુ હૃદયપૂર્વક સ્વીકારીને કહું છું કે મારે 5 જગ્યાએ પ્રેમ પ્રકરણો હતા. આવું ખુલ્લા દિલે કહી દીધું. આને એમ થઈ ગયું કે હમણાં જે કાંઈ ધડાકો થવાનો છે એ થશે. 5 જગ્યાએ મારે પ્રેમ પ્રકરણ હતા એટલું કીધું ને એટલે છોકરી દાંત કાઢવા માંડી. તું કેમ દાંત કાઢવા માંડી? એ કે મને હતું જ કે આપણી કુંડળી મળે છે ને તો ગુણે મળતા હશે. તું તારું ભૂલી જાય, હું મારું ભૂલી જાઉં. લગન એક એવી ટ્રેન છે કે જેમાં તમે દોડીને હાંફીને પાછળ ધબધબાટી બોલાવીને રાયડું પાડીને એ ટ્રેન પકડો છો અને અંદર બેઠા પછી ખબર પડે કે આ તો ખોટી ટ્રેન છે. એક જણો ડોક્ટર પાસે ગયો, એની પત્નીને કે સાહેબ મારી પત્નીનું એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું છે. એટલે ડોક્ટર કે તમારો ચહેરો તો જાણીતો લાગે છે કે આઈ થિંક તમારું ગઈ સાલ તો તમારી પત્નીનું ઓપરેશન કર્યું ભાઈ. આપણે ગઈ સાલ તો એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું. એક માણસને બીજી વાર 2 એપેન્ડિક્સ ન હોય મિત્ર, એક જ એપેન્ડિક્સ હોય. સાહેબ પણ ઘરવાળી તો બીજી હોય નહીં કે